મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના 8,154 તેમજ ધોરણ 12 સાયન્સના 3,048 મળી કુલ 33,775 વિદ્યાર્થીઓ. પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર સહિત અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી ફૂલ આપી પરિસ્વાગત પરીક્ષા ખંડમાં પ્રવેશ કરાવ્યો. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત. ભરૂચ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10ની પરીક્ષામાં જાહેરનો પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલનો પ્રારંભ થયો હતો. વિવિધ પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી સહિત અન્ય અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ સ્વાગત કરી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના પરીક્ષા કેન્દ્રો પર આવી પહોંચી ગયા હતા, જ્યાં તેઓને દરેક પરીક્ષા કેન્દ્રો પર હાજર જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી, પોલીસ અધિકારી સહિતના મહાનુભાવોએ કુમકુમ તિલક સાથે આવકાર્યા હતા. પરીક્ષામાં કોઈ પણ ભય વિના આપવા સલાહ આપી ઉત્સાહ વધારવા સાથે શુભેચ્છા પાઠવી હતી. બોર્ડની આ જાહેર પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ, સુરક્ષા પ્રદાન, વીજ પુરવઠો ક્લાસરૂમમાં જળવાઈ રહે અને સીસીટીવીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ જેવા વિભાગોને વિશેષ લક્ષ્ય આપી વિદ્યાર્થીઓની ખાસ તકેદારી રાખવામાં આવી છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી ગેરરીતિ કરનાર કે કરાવનાર કોઈ પણ વ્યક્તિ કેમેરામાં નજર કેદ થશે અને કેમેરાના ફૂટેજના આધારે આવી વ્યક્તિઓ સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચ શહેર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં અને ઉત્સાહભેર વાતાવરણમાં બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો હતો. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, ભરૂચ. આજથી સમગ્ર રાજ્યમાં અને ભરૂચ જિલ્લામાં પણ બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં વિદ્યાર્થીઓ પોતાના પરીક્ષાના સ્થળ પર આવી રહ્યા છે. આજે નર્મદા જીએનએફસી સંચાલિત નર્મદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને આવકારવા માટે અને એમની પરીક્ષા ખૂબ સારી રીતે જાય એની શુભેચ્છાઓ માટે આવવાનું થયું છે. સ્કૂલમાં લગભગ 393 જેટલા વિદ્યાર્થીઓ એસએસસીમાં એક્ઝામ આપી રહ્યા છે. બપોર પછી ધોરણ 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ છે. સમગ્ર જિલ્લામાં ખૂબ જ સારા વાતાવરણમાં પરીક્ષાઓ યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે એમના પેપર્સ લખે, શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય એ તંત્રની પ્રાયોરિટી છે અને સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ. આજથી શરૂ થતી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને ધોરણ 12ની HSC SSC બોર્ડની એક્ઝામ સંદર્ભે હું તમામ વિદ્યાર્થીઓને મારી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. તમામ વિદ્યાર્થીઓ નિશ્ચિંતપણે લખે, બિલકુલ ડર રાખ્યા વગર, પરીક્ષાનો ડર રાખ્યા વગર પરીક્ષા આપે. અમારા તંત્ર તરફથી દરેક સેન્ટર ઉપર એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. તેમ છતાં કંઈ તકલીફ હોય તો અમારી ટીમ ખડે પગે તેમના માટે ઉપસ્થિત છે. સૌને પરીક્ષાની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ. મેમ, આ વખતે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે? આ વખતે ધોરણ 10 અને 12માં થઈ અને લગભગ 33,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. 11,000 ધોરણ 12ની પરીક્ષા આપી રહ્યા છે અને બાકી 12,000 જેવા 22,000 જેવા ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે.